ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારા ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષામાં સુરતની લાજપોર જેલના બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે, જેઓ માટે અલાયતી તૈયારીઓ જેલમાં કરાઈ છે। સુરત સહિત રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી પરીક્ષામાં સુરતની લાજપોર જેલમાં બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે। જે અંગે લાજપોર સેન્ટ્રલ જેલના અધ્યક્ષ જે.એન. દેસાઈએ જણાવ્યું હતું કે ધોરણ 10માં 15 અને ધોરણ 12માં 7 બંદીવાન કેદીઓ પરીક્ષા આપનાર છે, જેઓ માટે જેલમાં તૈયાર કરાયેલા વર્ષ દરમિયાન મોડલ ક્લાસરૂમ શિક્ષિત કરાયા છે। તો બંદીવાન કેદીઓ દ્વારા જ પરીક્ષા આપનાર બંદીવાન કેદીઓને અભ્યાસ કરાવવામાં આવે છે, તેમ લાજપોર જેલના અધ્યક્ષે જણાવ્યું હતું। લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે, એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ।